ચિયર આપણે બનાવીએ ઇડલી. આ ચડાવ્યું છે કુકર, એમાં નાખી દીધું પાણી, થોડુંક નાખ્યું છે લીંબુ. હવે પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે આનામાંથી આ રાખી દઈએ જારી. હવે આપણે ઇડલીનો આંધણ તૈયાર કરીએ. આ આપણું ઇડલીનો આંધણ છે, આપણે બનાવીએ ઇડલી. ઇડલી માટે આપણે વાટકી તૈયાર કરીએ. એમાં થોડું થોડું નાખી દઈએ તેલ. આમાં નાખી દીધું આપણે તેલ. બધી વાટકી આપણે તૈયાર કરી દઈએ. હવે આપણે આ ઇડલીનો મિશ્રણ તૈયાર કર્યો છે, તો હવે આપણે નાખતા આવીએ. અહીંયા એક એક વાટકીમાં નાખતા જઈએ. આ બધું છે ઇડલીનો મિશ્રણ તૈયાર. આર્યનભાઈને ખાવી હતી ઇડલી. આર્યનભાઈએ કીધું કે બા મને ઇડલી બનાવી દો, તો આપણે બનાવીએ છીએ આર્યન માટે ઇડલી. આપણે ઉર્વશી બાને પણ બહુ ભાવે છે. આપણે બનાવી ઇડલી. હવે આમાં આપણે નાખી દઈએ દાણાના પાન. પાનમાં નાખી દીધું છે અંદર. મરચાં તો ખાતી નહીં. હવે આપણું મિશ્રણ વધ્યું છે એટલે થાળીમાં બનાવી નાખીએ. હવે આપણે ખબર છે વસ્તુ તો છે નહીં એમાં તો. હવે આપણે નાખી દઈએ થોડાક દાણા એમાં. હવે આપણે ટાંકી દઈએ. હવે આપણે 15 મિનિટ માટે રાખી દઈએ. આપણે કરી લઈએ બીજું કામ.
આપણે જ્યાં સુધી તૈયાર થાય ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ. એની હવા બહાર ન નીકળી એની આપણે ધ્યાન રાખવાની. આર્યનભાઈને ભાવે ઇડલી, તો આર્યનભાઈએ કીધું કે બા મને ઇડલી બનાવી દો, મારે ખાવી છે ઇડલી. આર્ય મારો આર્યન આ મારો દીકરો પોતરો છે, દીકરાનો દીકરો છે, એને ભાવે છે ઇડલી. હવે આપણે ઇડલી બને ત્યાં સુધી આપણે જઈએ બહાર. તો આપણે ઇડલી 15 મિનિટ માટે તૈયાર થાય ત્યાં સુધી આપણે ખાઈએ હિંચકા. તો આર્યનભાઈ આવી જાય અહીંયા, આપણે દાદી પોતરો બે હિંચકા ખાઈએ. અમે ઇડલી બનાવી છે એ ઇડલી તમને બતાવશું પછી ઉતરશે ત્યારે, અને અત્યારે તમને કેવી લાગે છે તો અત્યારે તમને કેવી લાગે છે એ મને જણાવજો. પછી આપણે ઇડલી ઉતરી જાય એટલે બીજું વિડીયો ઉતારશું અને એમાં આપણે બતાવશું કે કેવી ઇડલી થાય છે. તો આપણે આંધણ મૂક્યો ઇડલી બનાવવાનું, તો તમને કેવી ગમે છે કે નથી ગમતી તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો